નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધ્વનિ તરંગો સાથે સંકળાયેલી એક અગત્યની ઘટના વિશે અભ્યાસ કરવાના છીએ, જેનું નામ છે ડોપલર અસર. હવે આ ડોપલર અસર છે, આ ચેપ્ટરમાં આપણે ધ્વનિ તરંગો વિશે શીખીશું અને બાર સાયન્સમાં જ્યારે તમે અભ્યાસ કરશો ત્યારે એ પ્રકાશના તરંગો માટે પણ ડોપલર અસર વિશે ભણવાનું તમારે આવશે. તો આ ધ્વનિ તરંગો માટે ડોપલર અસર શું છે? તો આપણો સામાન્ય અનુભવ એવો છે કે આપણે રસ્તા ઉપર સ્થિર ઊભા છીએ એટલે આપણે અવલોકનકાર થયા અથવા આપણે ધ્વનિને સાંભળવાના છે એટલે આપણે શ્રોતા તરીકે ગણાઈએ. ખ્યાલમાં રાખજો કે આપણે અવલોકનકાર તરીકે પણ ગણાઈ શકીએ અથવા શ્રોતા તરીકે પણ ગણાઈ શકીએ. તો આપણે શ્રોતા છીએ, બરાબર, જે ધ્વનિ સાંભળવાના છીએ. ઓકે. અને સામે આપણાથી થોડા અંતરે દૂર કોઈ ફોર વ્હીલ પડેલી છે અને એ પોતાનો હોર્ન વગાડી રહી છે, એ પણ સ્થિર છે એટલે આપણે પણ સ્થિર, અને સામે ફોર વ્હીલ છે એ પણ સ્થિર, પણ એ પોતે પોતાનામાંથી હોર્ન વગાડી રહી છે એટલે પોતાનામાંથી ધ્વનિ તરંગો ઉત્પન્ન કરી રહી છે. તો આપણે જે ધ્વનિ સાંભળવાના છીએ, ધ્વનિની જે આવૃત્તિ સાંભળવાના છીએ, એ એક્ઝેક્ટ કેટલી હશે? તો કે જેટલી હોર્નની આવૃત્તિ હશે એટલી જ આવૃત્તિ આપણે સાંભળવાના છીએ. કેમ? કારણ કે આપણે પણ સ્થિર છીએ અને સામે પેલી ફોર વ્હીલ છે એ પણ સ્થિર છે. ટૂંકમાં બંને વચ્ચે કોઈ પણ પ્રકારની સાપેક્ષ ગતિ નથી. તો એ જે ધ્વનિ ઉદ્ગમ છે એટલે કે ફોર વ્હીલ છે અથવા હોર્ન છે, એ ધ્વનિ ઉદ્ગમ અને આપણે એટલે કે શ્રોતા, તો કે ધ્વનિ ઉદ્ગમ અને શ્રોતા જ્યારે બંને સ્થિર અવસ્થામાં છે ત્યારે શ્રોતાને સંભળાતી આવૃત્તિમાં કોઈ ચેન્જ થતો નથી. ઓકે. પણ હવે ધારી લો કે આપણે સ્થિર છીએ અને ફોર વ્હીલ આપણા તરફ આવી રહી છે. ઓકે. તો શું થવાનું? તો આપણને જે ધ્વનિ સંભળાવવાની છે અથવા આપણે જે ધ્વનિ સાંભળવાના છીએ એની આવૃત્તિ કેવી થતી જશે? વધતી જશે. કે તીવ્રતા વધતી જશે? તો કે તીવ્રતા વધતી જશે, એ આવૃત્તિ અચળ રહેશે. શું કામ એવું થાય એ હમણાં આપણે સમજીએ. બરાબર સમજો કે ફોર વ્હીલ જો આપણી તરફ આવશે તો આપણને વધુને વધુ તીવ્રતાનો ધ્વનિ સંભળાશે, વધુને વધુ તીવ્રતાનો ધ્વનિ સંભળાશે, પણ એની આવૃત્તિ કેવી હશે? ચોક્કસ હશે. પહેલા જે સંભળાતી હતી એના કરતાં કંઈક વધારે હશે. એના માટેનો આપણે ફોર્મ્યુલા જોઈશું. એવી જ રીતે એ ફોર વ્હીલ જો આપણાથી દૂર જતી હશે હોર્ન વગાડતી તો એ તીવ્રતા સતત ઘટતી જશે, પણ એની કોઈ ચોક્કસ આવૃત્તિ આપણે સાંભળીશું અને એ જે સ્થિર અવસ્થામાં જે આપણે સાંભળતા હતા એના કરતાં કંઈક ઓછી હશે. તો આઈ હોપ કે ત્રણ કેસ તમને ખ્યાલ આવી ગયા હશે. સ્થિર અવસ્થામાં કંઈક આવૃત્તિ અલગ સંભળાય છે, જ્યારે ફોર વ્હીલ આપણા તરફ આવે છે ત્યારે આવૃત્તિ વધારે સંભળાય છે, અને ફોર વ્હીલ જ્યારે આપણાથી દૂર જાય છે ત્યારે આવૃત્તિ ઓછી સંભળાય છે. તો આ વધારે અને ઓછી કેમ સંભળાય છે? તો કે જ્યારે એ શ્રોતા અને ધ્વનિ ઉદ્ગમ વચ્ચે સાપેક્ષ ગતિ થતી હોય ત્યારે શ્રોતાને સંભળાતી આવૃત્તિ એ ઉદ્ગમની આવૃત્તિ કરતાં કંઈક અલગ જ હોય. આ જે ઘટના છે એ ઘટના ડોપલર નામના વૈજ્ઞાનિકે અનુભવેલી, એની શોધ એમણે કરેલી, એના નામ ઉપરથી એનું નામ આપેલું છે ડોપલર અસર. તો આપણે અહીંયા વ્યાખ્યા લખીએ કે જ્યારે ધ્વનિ ઉદ્ગમ અને શ્રોતા એટલે કે અવલોકનકાર, ઘણી જગ્યાએ અવલોકનકાર લખેલું હોય, ઘણી જગ્યાએ શ્રોતા લખેલું હોય. તો જ્યારે ધ્વનિ ઉદ્ગમ અને શ્રોતા વચ્ચે કેવી ગતિ થવી જોઈએ? સાપેક્ષ ગતિ થાય ત્યારે શ્રોતાને સંભળાતી આવૃત્તિ એ ધ્વનિ ઉદ્ગમની જે મૂળ આવૃત્તિ છે એટલે કે ધ્વનિ ઉદ્ગમમાંથી ઉત્પન્ન થયેલી જે આવૃત્તિ છે એ મૂળ આવૃત્તિ કરતાં કેવી હોય? અલગ હોય છે. એ વધારે પણ હોઈ શકે, ઓછી પણ હોઈ શકે. કઈ રીતે ગતિ થાય છે એમના ઉપર ડિપેન્ડન્ટ છે. તો ધ્વનિ ઉદ્ગમ અને શ્રોતા વચ્ચે સાપેક્ષ ગતિ થાય ત્યારે શ્રોતાને સંભળાતી આવૃત્તિ ધ્વનિ ઉદ્ગમની મૂળ આવૃત્તિ કરતાં અલગ હોય છે. આ ઘટનાને કહેવામાં આવે છે ડોપલર અસર. તો તમે એવો સવાલ પૂછો કે જો સાપેક્ષ ગતિ ન થાય તો સાપેક્ષ ગતિ ન થાય તો આ આવૃત્તિમાં કોઈ ચેન્જ જોવા મળે નહીં. ટૂંકમાં ધ્વનિ ઉદ્ગમની જેટલી મૂળ આવૃત્તિ છે એટલી જ આવૃત્તિ પેલો શ્રોતા સાંભળવાનો. તો એ પણ આપણે લખી દઈએ કે જો ધ્વનિ ઉદ્ગમ અને શ્રોતા વચ્ચે એટલે કે બંને વચ્ચે સાપેક્ષ ગતિ ન થાય તો ડોપલર અસર અનુભવાતી નથી.
ક્લિયર? ત્રીજો એક અગત્યનો પોઈન્ટ કે આ ડોપલર અસર એ શ્રોતા અને ધ્વનિ ઉદ્ગમ વચ્ચેના અંતર પર બિલકુલ આધારિત નથી. ડોપલર અસર એ શ્રોતા અને ધ્વનિ ઉદ્ગમ પર અથવા ધ્વનિ ઉદ્ગમ વચ્ચેના અંતર પર આધાર રાખતી નથી. આનો મતલબ શું? તો કે જે સાપેક્ષ ગતિ થાય ત્યારે શ્રોતાને સંભળાતી જે આવૃત્તિ છે એ આવૃત્તિ સાથે ટૂંકમાં એ આવૃત્તિને આ બંને વચ્ચેના અંતર સાથે કોઈ લેવા દેવા નથી. અંતર વધારે હોય કે ઓછું હોય એની સાથે કોઈ લેવા દેવા નથી. શ્રોતાને સંભળાતી આવૃત્તિ એ ફિક્સ જ હોય જ્યારે બંને વચ્ચે સાપેક્ષ ગતિ થતી હોય ત્યારે. ખ્યાલ આવ્યો? તો અહીંયા એ બાબતને અહીંયા વધારે ક્લિયર કટ લખીએ કે જો ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ ગતિ કરે, બરાબર સમજજો, ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ ગતિ કરે તો આવૃત્તિ અચળ એટલે કે વધેલી જણાય. મેં તમને હમણાં વાત કરી એમ, બરાબર, અચળ હોય, વધેલી હોય પણ કેવું હોય? અચળ હોય. આવૃત્તિ અચળ રહે પરંતુ તેની એટલે ધ્વનિની તીવ્રતા સતત વધતી જાય. ખ્યાલ આવ્યો? એવી જ રીતે જો ધ્વનિ ઉદ્ગમ શ્રોતાથી દૂર તરફ ગતિ કરે, જો ધ્વનિ ઉદ્ગમ શ્રોતાથી દૂર જાય તો આવૃત્તિ અચળ જ હોય. આવૃત્તિ કેવી હોય? અચળ હોય પણ એ કેવી હોય? ઘટેલી. જો નજીક આવે તો વધેલી જણાય પણ દૂર જાય તો ઘટેલી જણાય. ઘટેલી જણાય એટલે કે અચળ રહે પરંતુ તેની તીવ્રતા શું થતી જતી હશે? તીવ્રતા અહીંયા વધે છે તો અહીંયા સતત ઘટતી જાય. કારણ કે આપણને ખબર છે તીવ્રતા કોના ઉપર આધાર રાખે છે? તીવ્રતા પ્રોપોર્શનલ ટુ 1/r². આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે? અને અંતર ઘટે તો તીવ્રતા વધે અને અંતર વધે તો તીવ્રતા ઘટે. ઉલટ સુલટ છે ટૂંકમાં. ઓકે, પણ જે આપણે આવૃત્તિની વાત કરીએ છીએ, આવૃત્તિ માત્ર કોના ઉપર આધારિત છે? તો કે બંને વચ્ચેની સાપેક્ષ ગતિ છે. એટલે કે આપણે વાત કરીએ તો બંને વચ્ચેના સાપેક્ષ વેગ ઉપર આધારિત છે. તો એ પણ લખી દઉં કે શ્રોતાને સંભળાતી આવૃત્તિ, શ્રોતાને સંભળાતી, આને ઘણી વખત આભાસી આવૃત્તિ પણ કહેવામાં આવે, બરાબર? તો હું લખી દઉં આભાસી આવૃત્તિ એ બંને એટલે ધ્વનિ ઉદ્ગમ અને શ્રોતા વચ્ચેના સાપેક્ષ વેગ પર આધાર રાખે છે. અને ઓલરેડી તમે ટેક્સ્ટ બુકમાં આનું સૂત્ર તારવેલું છે તો આપણે ડાયરેક્ટ સૂત્ર લખી દઈએ કે શ્રોતાને સંભળાતી આવૃત્તિ, એટલે એ શ્રોતાને સંભળાતી આવૃત્તિનું એક સૂત્ર કોમન છે, fl ડિવાઇડેડ બાય v પ્લસ ઓર માઇનસ vl ઇઝ ઇક્વલ ટુ fs ડિવાઇડેડ બાય v પ્લસ ઓર માઇનસ vs. આ મેઇન સૂત્ર તમે યાદ રાખી લેશો તો તમારું કામ ઈઝી થઈ જશે. કદાચ આ પદ છે ને તમે અહીંયા પણ લખી શકો, એમાં કંઈ ખોટું નથી, બરાબર? પણ આ ડોપલર અસર માટેનું આ કોમન સૂત્ર છે, બધા જ કેસ આની અંદર આવી ગયા. ઓકે, અહીંયા fl શું છે? આપણે દરેક ટર્મની માહિતી આપીએ તો કે fl એટલે ફ્રીક્વન્સી લિસન બાય લિસનર અથવા શ્રોતાને સંભળાતી આવૃત્તિ. શ્રોતાને સંભળાતી આવૃત્તિ, જેને આપણે કેવી આવૃત્તિ કીધી? આભાસી. કેમ આભાસી? કારણ કે ઉદ્ગમની મૂળ આવૃત્તિ કરતા કંઈક અલગ સાંભળે છે જ્યારે સાપેક્ષ ગતિ થતી હોય ત્યારે. આને આપણે આભાસી આવૃત્તિ કહી શકીએ. તો એક પોઈન્ટ. બંનેમાં તમે જોઈ શકો છો સ્મોલ v આવે છે. તો એ સ્મોલ v શું છે? તો કે સ્મોલ v એ હવામાં ધ્વનિ તરંગનો વેગ છે. હવામાં
ધ્વનિ તરંગનો વેગ અથવા ધ્વનિની ઝડપ છે, જેને આપણે હંમેશા કેવી લઈશું? ધન લઈશું. અને બરાબર ધ્યાનમાં રાખજો, એને આપણે ક્યારેય ઋણ નહીં લઈએ, કારણ કે બધી દિશામાં એક સરખી રીતે પ્રસરણ પામતું હોય છે, ઝડપ એક સમાન હોય છે. તો હવામાં ધ્વનિની ઝડપ સ્મોલ v એને આપણે ધન લઈશું. ત્યાર પછી vl, vs અને fs બાકી છે, એને આપણે ચર્ચા કરીએ, પણ એ પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચાલો. સૂત્રમાં ક્યારે પ્લસ લેવું, ક્યારે માઈનસ લેવું, એ જ્યારે આપણે દાખલાઓ ગણીશું ત્યારે સીધો ખ્યાલ આવી જશે. કારણ કે ઘણી બુકમાં એવું આપેલું છે કે ભાઈ ક્યારે તમારે ધન લેવું, ક્યારે ઋણ લેવું, પણ જો એ યાદ રાખીને તમે દાખલાઓ ગણશો તો ઘણી વખત અટવાશો. એટલે આપણે શ્રોતાને સંભળાતી આવૃત્તિ વધે છે કે ઘટે છે એ પ્રમાણે ચર્ચા કરીશું. હવે જુઓ, fs શું છે? તો કે fs ધ્વનિ ઉદ્ગમની આવૃત્તિ છે. બરાબર છે. પછી vs શું છે? તો ધ્વનિ ઉદ્ગમનો વેગ છે. ધ્વનિ ઉદ્ગમનો વેગ અથવા ધ્વનિ ઉદ્ગમની ઝડપ, વેલોસિટી ઓફ સોર્સ, ફ્રીક્વન્સી ઓફ સોર્સ. એવી જ રીતે vl બાકી રહી ગયો. તો આ કોનો વેગ છે? તો કે લિસનરનો, એટલે કે શ્રોતાનો વેગ છે અથવા અવલોકનકારનો વેગ છે. ખ્યાલ આવો, દરેક ટર્મ ભૂલાઈ ન જાય. શ્રોતાને સંભળાતી આવૃત્તિ, ધ્વનિ ઉદ્ગમની આવૃત્તિ, શ્રોતાનો વેગ, ધ્વનિ ઉદ્ગમનો વેગ, અને આ કોનો વેગ છે? હવામાં ધ્વનિનો વેગ છે અથવા ધ્વનિની ઝડપ છે. તો આના ઉપરથી આપણે fl ને કરતા બનાવી શકીએ. fl ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આવે fs ને અહીંયા કૌંસમાં v પ્લસ ઓર માઇનસ vl ડિવાઇડેડ બાય v પ્લસ ઓર માઇનસ vs. ઓકે, તો અહીંયા પ્લસ અને માઇનસ ક્યારે લેવા? બરાબર. તો સીધું લોજિક છે કે ભાઈ શ્રોતાને સંભળાતી આવૃત્તિ વધારે છે ક્યારે? જ્યારે ધ્વનિ ઉદ્ગમ, જેમ કે અહીંયા વાત કરીએ તો અહીંયા કોઈ વ્યક્તિ ઉભેલો છે, બરાબર, લિસનર. અને અહીંયા આપણે ઉદ્ગમની વાત કરીએ, સોર્સ. આ જે ઉદ્ગમ છે આ તરફ આવી રહ્યું છે, બરાબર. અને એનો વેગ કેટલો છે? તો કે vs છે. ધ્વનિ તરંગો જે ઉત્પન્ન થાય એનો વેગ કેટલો છે? v છે. બરાબર. જોજો, જે ઉદ્ગમ છે એનો વેગ vs ને, બરાબર ને, અને જે ધ્વનિ તરંગો છે એનો વેગ છે હવામાં વેગ v. અને અહીંયા આ ભાઈ સ્થિર ઊભા છે, એટલે વેલોસિટી ઓફ લિસનર ઇઝ ઇક્વલ ટુ 0. ખાલી તમને ઉદાહરણ તરીકે અહીંયા આપું છું, બરાબર. તો હવે તમે વિચારો કે ભાઈ આ ઉદ્ગમ છે એ શ્રોતા તરફ આવી રહ્યું છે, એટલે આને સંભળાતી, શ્રોતાને સંભળાતી આવૃત્તિ વધારે હશે. તો આપણે લખી શકીએ fl ઇઝ ઇક્વલ ટુ, ધારી લો કે આમાંથી જે ઉત્પન્ન થતી આવૃત્તિ છે fs છે, તો અહીંયા લખી શકાય fs. હવે બરાબર જોજો કે શ્રોતા તો સ્થિર છે, vl ઇઝ ઇક્વલ ટુ 0, તો અહીંયા 0 મૂકીએ તો અહીંયા તો કઈ વાંધો નથી. છેદમાં હવે પ્લસ ઓર માઇનસ છે, તો એમાંથી પ્લસ લેવું કે માઇનસ લેવું? તો આપણે વાત કરીએ એમ કે બંને વચ્ચેનું અંતર ઘટે છે, સાપેક્ષ અંતર. સાપેક્ષ અંતર ઘટે તો આને સંભળાતી આવૃત્તિ વધે, અને આને સંભળાતી આવૃત્તિ એટલે fl વધારવું છે. તો આ છેદ કેવો થવો જોઈએ? નાનો થવો જોઈએ. નાનો થવા માટે માઇનસ લેવું પડે. તો v માઇનસ vs. જુઓ, તમારે કઈ સંજ્ઞા પદ્ધતિ યાદ રાખવાની જરૂર બિલકુલ નથી. ખ્યાલ આવે છે? બરાબર ને. આ બંને વચ્ચેનું અંતર ઘટે છે એટલે શ્રોતાને સંભળાતી આવૃત્તિ વધારે હશે, અને શ્રોતાને સંભળાતી આવૃત્તિ વધારે લેવી હોય તો છેદ નાનો કરવો પડે, એનું મૂલ્ય નાનું થવું જોઈએ. તો નાનું થવા માટે માઇનસ લેવું પડે. હાલો, એવી જ રીતે તમે વિચારો, પરિસ્થિતિ આની આ જ છે. આ ભાઈ સ્થિર જ ઊભો છે, ખાલી ઉદ્ગમ છે દૂર જાય છે, તો બંને વચ્ચેનું અંતર વધે છે. અને બંને વચ્ચેનું અંતર વધે તો શું થાય? તો આને સંભળાતી, શ્રોતાને સંભળાતી આવૃત્તિ ઘટવાની, અને આવૃત્તિ ઘટે તો ઉપરનું પદ તો vl ઇઝ ઇક્વલ ટુ તો 0 છે, તો એ તો એઝ ઇટ ઇઝ. પણ છેદમાં વાત કરો, આ આવૃત્તિ ઘટે ક્યારે? જ્યારે આ પદ મોટું બને. અને મોટું ક્યારે બને? જ્યારે v પ્લસ vs લઈએ ત્યારે. ખ્યાલ આવે છે આમાં? ઓકે, તો એ બાબત હું અહીંયા લખી દઉં કે જ્યારે શ્રોતા અને
ધ્વનિ ઉદ્ગમ વચ્ચેનું અંતર ઘટે ત્યારે શ્રોતાને સંભળાતી આવૃત્તિ વધારે હોય. આને બરાબર યાદ રાખજો. બરાબર ને કે જ્યારે શ્રોતા અને ધ્વનિ ઉદ્ગમ વચ્ચેનું અંતર ઘટે, જેમ કે આ કેસમાં, ત્યારે શ્રોતાને સંભળાતી આવૃત્તિ વધારે હોય. કોના કરતા વધારે હોય? તો કે જે મૂળ આવૃત્તિ fs છે એના કરતા વધારે હોય. ખ્યાલ આવ્યો? દાખલા ગણીશું ત્યારે ખ્યાલ આવી જશે. એવી જ રીતે બીજું સ્ટેટમેન્ટ જો આપવું હોય તો આપણે અહીંયા આપી દઈએ. જો કે તમે સૂત્રોનો ઉપયોગ શીખેલા જ હશો તો કઈ ચિંતા નથી, પણ છતાંય કદાચ ભૂલી ગયા હો તો અહીંયા યાદ અપાવી દો કે જ્યારે શ્રોતા અને ધ્વનિ ઉદ્ગમ વચ્ચેનું અંતર વધે ત્યારે, જેમ કે આ ભાઈ દૂર જાય છે, શ્રોતા ધારી લો કે દૂર જાય છે તો અંતર વધે ત્યારે શ્રોતાને સંભળાતી આવૃત્તિ કેવી હોય? તો કે ઓછી હોય. જો ઘટતી ન જાય હો, હું ઘટતી જાય એવું નથી કહેતો, વધારે હોય ક્યાં તો ઓછી હોય, કેમ કે આની અંદર બધા ફિક્સ વેલ્યુ છે એટલે આવૃત્તિમાં પછી કોઈ વધારો ઘટાડો નહીં થાય. એક ચોક્કસ આવૃત્તિ જેને સંભળાશે, વધારે તો પછી ફિક્સ જ હોય. ઘટાડે મતલબ ઓછી આવૃત્તિ સંભળાતી હોય તો પછી ફિક્સ જ હોય. એ બરાબર જોજો, કેમ કે આ બધી વેલ્યુ આની અંદર ફિક્સ છે. ઓકે, બીજી અગત્યની વાત કે આ સૂત્ર જે આપણે લીધું છે એમાં Vn અને Vs એટલે કે આ બંને જે છે શ્રોતાનો વેગ અને ધ્વનિ ઉદ્ગમનો વેગ એ બંનેને જોડતી રેખા પર લેવાનો. બરાબર જોજો, જેમ કે અત્યારે બંનેને જોડતી રેખા છે આ ડોટેડ લાઈન, તો એના ઉપર જ આ વેગ છે, તમે જોઈ શકો Vs. કદાચ આ Vs ત્રાસો હોત તો એનો એક ઘટક આપણે બંનેને જોડતી રેખા પર લેવો પડે. આપણે કેસની સ્ટડી કરીશું, પણ અત્યારે જરા યાદ રાખો કે આ જે Vl અને Vs છે શ્રોતાનો અને ધ્વનિ ઉદ્ગમનો વેગ એ બંનેને જોડતી રેખા પર આપણે લેવાનો થાય. તો અહીંયા એ પણ લખી દઉં છું કે સૂત્રમાં Vl એટલે કે શ્રોતાનો વેગ અને Vs એટલે કે ધ્વનિ ઉદ્ગમનો વેગ એ બંનેને જોડતી રેખા પર લેવામાં આવે છે. ખ્યાલ આવે ને? Vl અને Vs એ બંનેને જોડતી રેખા પર લેવામાં આવે. જેમ કે મેં વાત કરી એમ અહીંયા કોઈ લિસનર છે, ધ્વનિ ઉદ્ગમ આ રીતે જઈ રહ્યું છે, Vs અહીંયા ખૂણો બને છે થીટા, તો એનો આ બાજુ વેગ લેવો પડે Vs cos થીટા. અહીંયા સોર્સ છે, ખ્યાલ આવે છે? આ લિસનર છે, આ સોર્સ છે, પણ એ ત્રાસો જઈ રહ્યું છે, બંનેને જોડતી રેખા પર નથી, તો એક ઘટક એનો પાડવો પડે આ તરફનો. હવે બંનેને જોડતી રેખા પર તમે જુઓ, ધારો લો કે Vl = 0 છે, તો હવે Vs નહીં લખાય, પણ શું લખાશે? Vs cos થીટા. એટલે આ સૂત્ર આનું આ જ આવે, પણ Vs ને શું લખવું પડે? Vs cos થીટા. ખ્યાલ આવે છે? એટલા માટે આ યાદ રાખજો કે બંનેને જોડતી રેખા પર Vl અને Vs લેવાના થાય. ન યાદ રહે તો આ તમે ઉદાહરણ લખી શકો. એ સિવાય હજુ એક બાબતની ચર્ચા કરીએ કે અહીંયા જે આપણે ડોપલર અસરની વાત કરી છે એમાં આપણે માધ્યમને કેવું ધારેલું છે? સ્થિર ધારેલું છે. ટૂંકમાં જે હવાનું માધ્યમ છે એને આપણે સ્થિર ધારેલું છે. ધારેલું કે એ પણ ગતિમાન અવસ્થામાં હોય તો આપણે લખીએ કે જો માધ્યમ પણ Vm વેલોસિટી ઓફ મીડિયમ, જો માધ્યમ પણ Vm વેગથી ગતિમાં હોય તો આ સૂત્રમાં જે ખાલી આપણે ધ્વનિની ઝડપ લીધી છે એમાં આપણે પ્લસ ઓર માઇનસ કરવું પડે. તો આ સૂત્ર શું બની જાય? તો FL = Fs. v ની જગ્યાએ આપણે લખવું પડે v ± Vm, બાકીનું તો એઝ ઇટ ઇઝ છે જ, ડિવાઇડેડ બાય v ± Vm ± Vs. ખ્યાલ આવ્યો? માધ્યમનો વેગ ખાલી એડ કરેલો છે. જો માધ્યમ સ્થિર હોય તો Vm 0 થઈ જાય, પાછું આ સૂત્ર આવી જાય. બરાબર? હવે એ પ્લસ ક્યારે લેવું, માઇનસ ક્યારે લેવું એ પણ આપણને જો દાખલા ગણતા હોય ત્યારે ખ્યાલ આવી જાય.
ઓકે, કેમ કે ધ્વનિ તરંગો ધારી લો કે આ બાજુ જાય છે, જમણી બાજુ, બરાબર, અને ધ્વનિ જે હવાનો વેગ છે એટલે કે માધ્યમનો વેગ છે એ પણ જમણી બાજુ છે, તો ધ્વનિ તરંગોની ઝડપમાં શું કરશે? વધારો કરશે. ખ્યાલ આવે છે? તો આપણે પ્લસ લેવું પડે. ખ્યાલ આવો? ધ્વનિ તરંગો પણ એક બાજુ જાય છે અને માધ્યમ પણ એક બાજુ જાય છે, તો એ ધ્વનિ તરંગોને વધારે ઝડપથી ગતિ કરાવશે એટલે આપણે પ્લસ લેવું પડે ઉપર નીચે. ઓકે, અને ધ્વનિ તરંગો એક બાજુ જાય છે, માધ્યમ બીજી બાજુ જાય છે, તો ધ્વનિ તરંગોને ધીમા પાડશે અને ધીમા પાડે તો આપણે અહીંયા માઈનસ લેવું પડે. ઓકે, આ બાબતને તમારે ખ્યાલમાં રાખવાની. બસ આટલું છે આની અંદર. આ સિવાયનો હજુ ટોપિક છે એ આપણે જોઈશું, પણ આના દાખલા પણ આપણે જોવા છે, તો પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, ડોપલર અસર પર આધારિત દાખલો જોઈએ. તો આપણને કીધું છે કે એક પોલીસ સાયરન fs = 300 હર્ટ્ઝ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરે છે. એટલે આ જે ધ્વનિ ઉદ્ગમ છે એની આવૃત્તિ આપી દીધી આપણને. ઓકે, ધ્વનિની ઝડપ આપેલી છે 340 મીટર પર સેકન્ડ. તો આપણને ત્રણ સવાલો પૂછાશે કે જો સાયરન હવામાં સ્થિર હોય તો તરંગની તરંગ લંબાઈ ગણો. નંબર 2 કે જો સાયરન 30 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે તો ઉદ્ગમની આગળ અને પાછળના વિસ્તારમાં તરંગની તરંગ લંબાઈ ગણો. અને નંબર 3 કે જો સાયરન 30 મીટર પર સેકન્ડની ઝડપથી એક સ્થિર અવલોકનકારથી દૂર જતી હોય તો અવલોકનકારને સંભળાતી આવૃત્તિ ગણો. બરાબર? તો પહેલો સવાલ જુઓ કે સાયરન હવામાં સ્થિર હોય તો તરંગની તરંગ લંબાઈ ગણો. હવે સાયરન સ્થિર છે અને સામે કોઈ અવલોકનકાર ધારી લો કે સ્થિર જ છે, કેમ કે કોઈ ઉલ્લેખ કરેલો નથી, તો આપણને તરંગ લંબાઈ જોઈતી હોય પહેલા કેસમાં, તો આપણે શું લખી શકીએ? તો અહીંયા તરંગ લંબાઈ માટે આપણી પાસે સાદું સૂત્ર છે f = v/λ. બરાબર છે? અહીંયા આપણને તરંગની તરંગ લંબાઈ જોઈએ છે કે જે તરંગ સાયરનમાંથી ઉત્પન્ન થયેલું છે, તો આપણે સોર્સ માટે લખીએ. બરાબર ને? ઉદ્ગમ માટે લખવાનું છે. તો આ તરંગ લંબાઈ λs = v/fs મળે. v કેટલો છે? 340 છે. ધ્વનિ તરંગની ઝડપ /fs આ કેટલો છે? 300 છે. તો આપણને λs જ્યારે સ્થિર હોય સાયરન હવામાં ત્યારે એ આપણને તરંગ લંબાઈ મળશે 1.13 મીટર. આટલી વસ્તુ તો ક્લિયર છે, કેમ કે અહીંયા કોઈ ડોપલર અસર તો છે નહીં, સાપેક્ષ ગતિ થતી નથી. અહીંયા લખી શકાય નો ડોપલર ઇફેક્ટ. તમારી જાણ માટે, બરાબર, કોઈ ડોપલર અસર અહીંયા અનુભવાય નહીં. પણ હવે તમે અહીંયા વિચારો કે જો સાયરન 30 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે, આપણે કેસ 2 લઈએ અથવા નવો કેસ અહીંયા આપણે લખી લઈએ કે ધારી લો કે આ સાયરન છે, આપણે સોર્સ લઈ લઈએ અને ધારી લો કે આ તરફ ગતિ કરે છે vs જેટલા વેગથી. બરાબર? એટલે કે 30 મીટર પર સેકન્ડ. તો આપણે અહીંયા લખી દઈએ 30 મીટર પર સેકન્ડ. જો સાયરન 30 મીટર પર સેકન્ડની ઝડપથી અહીંયા જો સાયરન 30 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે તો ઉદ્ગમની આગળ અને પાછળ, ઉદ્ગમ એટલે સાયરન પોતે, તો એની આગળ અને પાછળ અહીંયા આપણે લખીએ ફ્રન્ટ અને અહીંયા આપણે લખીએ બેક. તો આગળ અને પાછળના વિસ્તારમાં તરંગની તરંગ લંબાઈ ગણો. જુઓ, આ તરંગની તરંગ લંબાઈ તમે સૂત્રથી પણ મેળવી શકો, કારણ કે આપણને ખબર છે કે જ્યારે આગળ જશે ત્યારે તરંગો કેવા થશે? સંકુચિત થશે, વિસ્તાર એનો નાનો થતો જશે, તો અહીંયા તરંગ લંબાઈ ઘટશે. અથવા બીજી રીતે વિચારો તો અહીંયા ધારી લો કે તમે અવલોકનકાર એટલે કે શ્રોતા રાખી દીધો છે. બરાબર? અને આ જે ઉદ્ગમ છે એ શ્રોતા તરફ જાય છે, તો શ્રોતાને સંભળાતી આવૃત્તિ વધવાની. આવૃત્તિ વધે તો એને એ જે તરંગ લંબાઈ નોંધવાનો છે કેવી થવાની? ઓટોમેટિક ઘટવાની. ખ્યાલ આવે છે ને? આ ફરીથી વિચારો તો આ બંને વચ્ચેનો અંતર ઘટે છે. અહીંયા શ્રોતા છે અને આ ઉદ્ગમ એની નજીક જાય છે. બરાબર? તો અહીંયા જે શ્રોતા છે એને સંભળાતી આવૃત્તિ વધારે હશે, એ આવૃત્તિ વધારે નોંધશે. આવૃત્તિ વધારે નોંધે તો તરંગ લંબાઈ ઓછી નોંધે. ખ્યાલ આવો ને? એવી જ રીતે આના માટે અહીંયા કોઈ શ્રોતા રાખી લીધો છે એવું વિચારો તો આ ઉદ્ગમ છે એ શ્રોતાથી દૂર જઈ રહ્યું છે, તો અહીંયા જે શ્રોતા છે એ આવૃત્તિ કેવી નોંધશે? ઓછી. અને આવૃત્તિ ઓછી નોંધાય તો તરંગ લંબાઈ વધારે નોંધાય, કારણ કે બંને વ્યસ્ત પ્રમાણમાં છે. તો એ રીતે તમે કરી શકો. પણ આપણને અહીંયા એ પણ કીધું છે કે જો સાયરન 30 મીટર પર સેકન્ડની ઝડપથી એક સ્થિર અવલોકનકારથી દૂર જાય, એ આના જેવો કેસ છે. જુઓ, અહીંયા સ્થિર અવલોકનકાર હોય અને સાયરન છે એ દૂર જાય છે 30 મીટર પર સેકન્ડની ઝડપથી, તો અવલોકનકારને સંભળાતી આવૃત્તિ ગણો. તો એ તો આપણે ગણવાનું જ છે. એટલે એક જ સાથે બધી વસ્તુ જો લઈ લઈએ તો અહીંયા હું આપી દઉં ફ્રન્ટ અને અહીંયા બેક. તો હું ફ્રન્ટ માટે ગણતરી કરું કે જો કોઈ શ્રોતા છે
એ આગળ ઊભો છે એટલે ફ્રન્ટ સાઈડ ઊભો છે તો એને સંભળાતી આવૃત્તિ ધારો લો કે ફ્રન્ટ સાઈડ લિસનર છે બરાબર તો અહીંયા શું આવે સૂત્ર તો આપણને ખબર છે fs અહીંયા v પ્લસ ઓર માઈનસ vl ડિવાઇડેડ બાય v પ્લસ ઓર માઈનસ vs આ તો ખ્યાલ છે ને સૂત્ર બરાબર ફ્રન્ટ સાઈડ કોઈ લિસનર ઊભો છે તો એને સંભળાતી આવૃત્તિ હવે તમે જુઓ અવલોકનકારનો અહીંયા કોઈ ઉલ્લેખ નથી કર્યો બીજા કેસમાં તો આપણે સ્થિર લઈ લઈએ તો vl 0 થઈ જાય તો આ સૂત્ર શું થઈ જાય fs ઉપર થઈ જાય v અને છેદમાં અહીંયા આ વધારે સાંભળવાનો તો નીચે લેવું પડે માઈનસ તો v માઈનસ vs ખ્યાલ આવે છે કેમ કે અહીંયા જે શ્રોતા હશે એ વધારે આવૃત્તિ સાંભળવાનો છે તો આ સૂત્ર બરાબર છે vl 0 અને અહીંયા આવૃત્તિ વધારે સંભળાય તો છેદ નાનો થવો જોઈએ બધી કિંમતો તમે આની અંદર મૂકી શકો અને ફ્રીક્વન્સી ઓફ fl તમને મળી જશે હર્ટ્ઝમાં ખ્યાલ આવે ને આ તો મળી જાય કેમ કે fs તમારી પાસે કેટલો છે તો કે 300 છે v કેટલો છે તો v આપણને ખબર છે 340 છે vs કેટલો છે 30 મીટર પર સેકન્ડ છે બધી જ કિંમત મૂકો આ કંઈક મળી જશે એ 300 કરતા વધારે હશે અને હવે આપણને ખ્યાલ આવે કે ભાઈ આ સૂત્ર છે fl v by lambda fl ફ્રન્ટ સાઈડ કોઈ લિસનર હોય તો એને કેટલી તરંગ લંબાઈ મળે આ સૂત્ર પ્રમાણે વિચારો બરાબર તો આના ઉપરથી તમને લેમ્બડા ફ્રન્ટ સાઈડ મળી જાય કેટલો v by f of fl એમાં v ની કિંમત કેટલી તો કે ધ્વનિ તરંગનો વેગ છે 340 અને આ તમને કંઈક જવાબ મળશે સાદુરૂપ આપશો તો ફ્રન્ટ સાઈડ તમને જે જવાબ મળશે એ હું જવાબ આપી દઉં છું 1.03 તરંગ લંબાઈ છે ને મીટર ઓકે તમે જોઈ શકો સ્થિર અવસ્થામાં જે તરંગ લંબાઈ હતી એના કરતાં કંઈક ઓછી છે ઓકે એવી જ રીતે બેક સાઈડ માટેનો તો અહીંયા શું લખાશે ફ્રીક્વન્સી એટ બેક સાઈડ લિસનર તો અહીંયા લખાય હવે અહીંયા fs હવે આ vl તો 0 છે તો ફરીથી v ડિવાઇડેડ બાય હવે આને કેવી આવૃત્તિ નોંધાશે અહીંયા જે શ્રોતા હશે ને આ તો દૂર જાય છે તો ઓછી નોંધાય એના માટે અહીંયા પ્લસ કરવો પડે તો v vs ખ્યાલ આવે એની અંદર બધી જ કિંમતો મૂકી દો તો શ્રોતાને જે આવૃત્તિ નોંધાવાની છે અથવા શ્રોતાને જે આવૃત્તિ મળવાની છે એ તમને મળશે એ હું કિંમત અહીંયા આપી દઉં છું 276 હર્ટ્ઝ ઉપરની ગણતરી મેં નથી કરી તો તમે કરી લેજો અહીંયા મળશે તમને 276 હર્ટ્ઝ અને હવે તમને જો તરંગ લંબાઈ જોઈએ છે તો આપણે લખીએ ફ્રીક્વન્સી એટલે કે fbl v by lambda bl અહીંયાથી આપણને બેક સાઈડ લેમ્બડા કેટલો મળશે તો એ મળશે v by fbl v કેટલો છે 340 છે ડિવાઇડેડ બાય આ કેટલું છે 276 આ તમે ભાગાકાર કરશો એટલે આ તમને જવાબ મળી જશે બેક સાઈડ અને એ મળશે તમને 1.23 મીટર બરાબર તો તમે જોઈ શકો કે સ્થિર અવસ્થામાં જે તરંગ લંબાઈ હતી એના કરતાં પાછળના વિસ્તારમાં કેવી મળે છે વધારે મળે છે ઓકે એટલે સમજ્યા શું તો કે સ્થિર અવસ્થામાં કોઈ પણ પ્રકારની ડોપલર અસર તમને જોવા મળતી નથી પણ જ્યારે સાપેક્ષ ગતિ થાય છે ત્યારે તમને ડોપલર અસર જોવા મળે ડોપલર અસરનું સૂત્ર લગાવો શ્રોતા જે પણ આવૃત્તિ નોંધવાનું છે આવૃત્તિ મેળવી લો અને એના ઉપરથી સાદું સૂત્ર f બરાબર v by લેમ્બડા મેળ કરો એટલે તમને લેમ્બડા મળી જવાનો બંને કેસમાં આગળના વિસ્તારમાં અને પાછળના વિસ્તારમાં તમે આ જે તરંગ લંબાઈ છે એના સીધા સૂત્ર પણ લખી શકો એના સીધા સૂત્ર શું આવે તો આનું સીધું એક સૂત્ર બીજું એવું આવે કે લેમ્બડા ફ્રન્ટ સાઈડ લિસનર છે તો એને કેટલો સંભળાય તો તમે જુઓ કે અહીંયા છે એ ધ્વનિનો વેગ તો બંને બાજુ છે અહીંયા પણ છે અને આ બાજુ પણ છે કેમ કે આપણે આગળ પાછળ બંને બાજુ વાત કરવાના તો આ લેમ્બડા જે છે ઇઝ ઇક્વલ ટુ આપણે સાદું સૂત્ર શું તો કે v by f બરાબર છે અને એના માટે તમે આવું પણ લખી શકો fs અહીંયા v અહીંયા ઓછી નોંધાઈ ને તો v minus vs આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે શોધી શકશો જુઓ કર્યું કંઈ જ નથી જે સાપેક્ષ વેગ છે એ જ આપણે લખી લીધો છે અહીંયા
v માઈનસ vs અને fs શું છે તો કે ઉદ્ગમની આવૃત્તિ છે ઓકે એવી જ રીતે તમે અહીંયા પણ મેળવી શકશો લેમ્ડા બેક સાઈડ કેટલો તો કે તો વધારે મળશે એટલે સૂત્ર આનું આ પણ પ્લસ થઈને તો એ તમને મળશે v plus vs divided by lambda fs બરાબર તો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને પણ આવૃત્તિ મેળવી તરંગ લંબાઈ મેળવી શકશો અહીંયા તમે કિંમતો મૂકી દેજો આ જ જવાબ આવશે બરાબર fs તો બંનેમાં કોમન છે અહીંયા ખાલી માઈનસ છે અહીંયા પ્લસ છે એ તમે થિયરી કોન્સેપ્ટમાં સમજ્યા હશો કે આગળ ગતિ કરે છે આગળ તરફ ફ્રન્ટ સાઈડ તો તરંગ લંબાઈ ઓછી થતી જવાની એટલા માટે માઈનસ છે અને પાછળના વિસ્તારમાં તરંગ લંબાઈ વધતી જવાની એટલા માટે અહીંયા પ્લસ છે તો જો સાદી રીતે તમારે આગળ જવું હોય તો તમે પહેલા ડોપલર અસરનું સૂત્ર છે આવૃત્તિ મેળવી લો સાદું સૂત્ર એપ્લાય કરો તમને તરંગ લંબાઈ મળી જાય બંને કેસમાં આપણે એ જ કીધું છે ત્રીજાનો જવાબ ઓટોમેટિક આવી ગયો સાયરન 30 મીટર પર સેકન્ડની ઝડપથી એક સ્થિર અવલોકનકારથી દૂર જાય આ કેસ સ્થિર અવલોકનકારથી દૂર જાય છે તો અવલોકનકારને સંભળાતી આવૃત્તિ કેટલી મળે 276 હર્ટ્ઝ ઓકે બીજા કેસમાં આપણે ગણાવ્યું છે ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો ચાલો ત્યાર પછીનો દાખલો જોઈએ તો આપણે કીધું છે કે f આવૃત્તિ વાળું એક ધ્વનિ ઉદ્ગમ એક સ્થિર અવલોકનકારને જોડતી રેખા પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ vs જેટલા વેગથી ગતિ કરે છે તમે આ આકૃતિમાં જોઈ શકો એક સ્થિર અવલોકનકાર છે બરાબર અહીંયા શ્રોતા છે અને એના તરફ એક ધ્વનિ ઉદ્ગમ આવી રહ્યું છે vs જેટલા વેગથી જેની આવૃત્તિ છે f અને ધ્વનિ તરંગો છે એનો વેગ કેટલો છે v જેટલો છે પછી અહીંયાથી એ શ્રોતાને ક્રોસ કરીને ઉદ્ગમ આગળ નીકળી જાય છે તો એ આગળ તરફ એની ગતિ કન્ટિન્યુ કરે છે f જેટલી આવૃત્તિ vs જેટલો વેગ એઝ ઇટ ઇઝ પણ ધ્વનિ તરંગો હવે પાછળ તરફ આવવાના કેમ કે શ્રોતા તો સ્થિર ઊભો છે બરાબર તો આપણે કીધું છે કે તો અવલોકનકારને સંભળાતી જે આવૃત્તિ છે એ અને સમય વચ્ચેનો આલેખ બનાવો હવે આપણને એ ખબર છે કે આ પહેલા કેસમાં હું અહીંયા 1 કહી દઉં કે જ્યારે નજીક આવે છે એપ્રોચ કરે છે ત્યારે અને જ્યારે દૂર જાય છે ત્યારે અને અહીંયા એપ્રોચ કરે છે અને અહીંયા સેપરેશન થાય છે તો અહીંયા પહેલા કેસમાં જો વાત કરીએ તો શ્રોતા સ્થિર છે અને ધ્વનિ ઉદ્ગમ એની નજીક આવે છે તો શ્રોતાને સંભળાતી આવૃત્તિ વધારે હોય તો આપણે લખીએ કે કેસ 1 હવે એમાં આપણે આવૃત્તિની જો વાત કરીએ હું એને f1 કહી દઉં પહેલા કેસમાં તો આપણને ખબર છે કે ઉદ્ગમની આવૃત્તિ f છે સૂત્ર યાદ કરો બરાબર છે ઉપર v પ્લસ ઓર માઈનસ vl આવે પણ શ્રોતા તો સ્થિર છે તો માત્ર v જ આવવાનું છેદમાં આને સંભળાતી આવૃત્તિ કેવી છે વધારે છે એનો મતલબ કે છેદ નાનો થવો જોઈએ તો v માઈનસ vs ક્લિયર છે જુઓ અને આ જે આવૃત્તિ છે એ f કરતા કેવી હશે વધારે જ હશે ખ્યાલ આવે ને તો આપણે અહીંયા લખી પણ શકીએ અથવા અહીંયા લખી દઈએ કે f1 is greater than f જે પણ ધ્વનિ ઉદ્ગમની આવૃત્તિ છે એના કરતા શ્રોતાને સંભળાતી આવૃત્તિ પહેલા કેસમાં વધારે હશે સિમ્પલ ચાલો કેસ 2 માં આવી જાઓ કેસ 2 માં શું આવે જુઓ તો એમાં આવૃત્તિને આપણે f2 કહીએ તો ફરીથી અહીંયા f v પ્લસ ઓર માઈનસ vl પણ v જ લખવું પડે કારણ કે vl તો 0 છે અને હવે છેદમાં શું લખવું પડશે તો કે બીજા કેસમાં તમે જુઓ ધ્વનિ ઉદ્ગમ દૂર જાય છે તો શ્રોતાને સંભળાતી આવૃત્તિ ઓછી થાય આ આવૃત્તિ ઓછી કરવા અહીંયા શું કરવું પડે પ્લસ કરવું પડે તો v પ્લસ vs ખ્યાલ આવે ને જો સંજ્ઞા પદ્ધતિની કોઈ જરૂર જ નથી આ આવૃત્તિ વધારે સંભળાય કે ઓછી સંભળાય એ પ્રમાણે આપણે ચેન્જીસ કરવાના છે ઓકે તો બીજા કેસમાં આવૃત્તિ ઓછી સંભળાય તો છેદ મોટો કરવો પડે તો તમને ખ્યાલ આવી જાય કે f2 એ f કરતા કેવા હશે નાના હશે તો જો બંને કેસમાં આપણને આવૃત્તિ મળી ગઈ પહેલા કેસમાં આવૃત્તિ છે સંભળાતી આવૃત્તિ મૂળ આવૃત્તિ કરતા વધારે અને બીજા કેસમાં સંભળાતી આવૃત્તિ મૂળ આવૃત્તિ કરતા ઓછી આપણને જોઈએ છે અવલોકનકારને સંભળાતી આવૃત્તિ અને સમય વચ્ચેનો આલેખ તો આપણને તો ખબર જ છે કે ભાઈ શ્રોતા અને ઉદ્ગમ વચ્ચેનું અંતર છે એના ઉપર આ આવૃત્તિ આધાર રાખતી નથી બરાબર ને એટલે આવૃત્તિ કેવી હશે બંને કોન્સ્ટન્ટ હશે અચળ હશે જે પણ હશે તે તો આપણે આવૃત્તિનો જો આલેખ બનાવીએ સમય સાથે તો કંઈક આ રીતે બને જો બરાબર જોજો આ સમય અહીંયા લઈએ અને અહીંયા આપણે લઈએ આવૃત્તિ તો મૂળ આવૃત્તિ કેટલી હતી તો કે f આવૃત્તિ હતી તો અહીંયા આપણે મૂળ આવૃત્તિને f તરીકે દર્શાવી દઈએ બરાબર છે અને આમ લઉં છું t બરાબર 0 સમય t બરાબર 0 સમય કયો જ્યારે આ ઉદ્ગમ છે એ શ્રોતાને ક્રોસ કરે ત્યારે ખ્યાલ આવ્યો બીજું કંઈ નથી તો જ્યારે ક્રોસ કરે છે એ પહેલા જો આપણે વાત કરીએ તો સમય નેગેટિવ ના હોય પણ આવો એક દાખલો તમે કરેલો
કાઇનેમેટિક્સમાં તમને યાદ હોય તો બરાબર છે કે t બરાબર -5 સેકન્ડ સમય સ્થાન, એટલે ખરેખર સમય નેગેટિવ ન હોય પણ આપણે 0 ગણીએ છીએ સમયને, એની પહેલા આપણે વાત કરીએ તો અહીંયા જ્યારે ક્રોસ કરે છે એ સમયને હું 0 ગણું તો એ પહેલા તો નેગેટિવ જ લેવાય ને આપણી સમજ માટે. તો આવૃત્તિ ત્યારે કેટલી છે f1 અને મૂળ આવૃત્તિ કરતા કેવી વધારે, તો અહીંયા ક્યાં આવે, અહીંયા આવશે અને કોન્સ્ટન્ટ હોય એટલે કે આવી રીતે આવે, સમય સાથે કેવી જળવાઈ રહે, અચળ. તો આ થઈ ગઈ f1. ખ્યાલ આવે? જુઓ તો વિચારો તમે, ક્રોસ કરે ત્યારે t બરાબર 0 સમય લઈ લો તો એ પહેલાની વાત કરીએ તો પછી મારે અલગ આ બાજુ બનાવવો પડે, પણ આવૃત્તિ કેવી લેવાની, અચળ. એવી જ રીતે બીજા કેસમાં ક્રોસ કર્યા પછી વાત કરો તો આવૃત્તિ મૂળ આવૃત્તિ કરતા ઓછી થઈ જાય, તો કે ઓછી થઈ જાય એટલે અહીંયા આ બાજુ આવે તો આ થઈ ગયું f2. તો તમે જોઈ શકો કે આવૃત્તિ અને સમયનો આલેખ આપણો બની ગયો. આવૃત્તિ છે અચળ છે, તમે જુઓ, અને અંતર ભલે વધે, અહીંયા ઘટે છે અને અહીંયા ભલે વધે છે, પણ આવૃત્તિ કેવી છે, અચળ રહેશે સમય સાથે. અને તીવ્રતા વધઘટ થવાની તો આપણે વાત કરેલી જ છે થિયરીની જ્યારે વાત કરી ત્યારે. તો આ ક્લિયર? ઓકે. ત્યાર પછીનો દાખલો જુઓ, શું કીધું છે કે ધ્વનિ ઉદ્ગમ અને શ્રોતા એ બંને એકબીજા તરફ ધ્વનિના વેગ કરતા અડધા વેગથી ગતિમાન હોય તો, એટલે શ્રોતા અને ધ્વનિ ઉદ્ગમ બંનેનો વેગ કેટલો છે, v/2 v/2. v એટલે શું, ધ્વનિનો વેગ. તો v/2 v/2 જેટલા વેગથી બંને એકબીજા તરફ ગતિમાન હોય એટલે કે ગતિ કરતા હોય તો શ્રોતાને સંભળાતા ધ્વનિની આવૃત્તિનો ટકાવારી ફેરફાર શોધો. આપણે પર્સન્ટેજ ચેન્જ જોઈએ છે તો સૌપ્રથમ શ્રોતાને સંભળાતો જે ધ્વનિ છે એની આવૃત્તિ આપણે લઈ લઈએ તો આપણને ખ્યાલ આવે કે f listener = fs બરાબર. જોજો બરાબર, જો કે આકૃતિ બનાવી હોય તો તમે અહીંયા બનાવી શકો કે આ શ્રોતા છે listener અને કેટલા વેગથી ગતિ કરે છે તો કે v/2 વેગથી. ઓકે. એવી જ રીતે અહીંયા આપણે કોઈ ઉદ્ગમ લઈ લઈએ, સપોઝ આપણે સોર્સ લઈ લઈએ, એ પણ કેટલા વેગથી આ બાજુ ગતિ કરે છે, v/2 વેગથી. અને ધ્વનિ તરંગોનો વેગ તો v જ હોય એ તો આપણને ખ્યાલ છે. તો આ રકમની જે શરત હતી એ આકૃતિમાં બરાબર છે, બંને એકબીજા તરફ ગતિ કરે છે, અંતર સાથે કોઈ લેવા દેવા નથી. તો સૂત્રને આપણે થોડું નીચે લખીએ કે ભાઈ શ્રોતાને સંભળાતી આવૃત્તિ fl અને આ જે ઉત્પન્ન કરે છે એને આપણે કહીએ fs આપણી સમજ માટે. તો fl = fs. હવે તમે જુઓ બંને એકબીજા તરફ ગતિ કરે છે તો શ્રોતાને સંભળાતી આવૃત્તિ કેવી છે, વધારે હશે, કેમ કે અંતર ઘટે છે. તો વધારે આવૃત્તિ સાંભળવા માટે ઉપર શું કરવું પડે, પ્લસ કરવું પડે. તો v + vl આવે, જુઓ તો જરા વ્યવસ્થિત, બરાબર. અને નીચે શું કરવું પડે, બાદબાકી કરવું પડે, v - vs. જો આમાં કઈ ગોખવા જેવું નથી, બંને એકબીજા તરફ ગતિ કરે છે, શ્રોતાને સંભળાતી આવૃત્તિ વધારે હોય તો અંશ મોટો કરવો પડે, છેદ નાનો કરવો પડે, તો ઉપર પ્લસ નીચે માઈનસ, બરાબર છે. આમાંથી કોઈ રાશિ શૂન્ય નથી. vl અને vs એ v/2 v/2 છે. હવે તમારે દિશાની જરૂર નથી. જો અહીંયા ખાસ જોજો, હવે તમારે અહીંયા આ ડાબી બાજુ છે એટલે માઈનસ મૂકવું એવું કંઈ કરવાનું નથી, ડાયરેક્ટ જ કિંમત મૂકવાની છે. આપણે ઓલરેડી એ જોઈ લીધું છે કે શ્રોતાને સંભળાતી આવૃત્તિ વધારે છે, સંજ્ઞા કઈ આવે, બરાબર. એટલે સીધા મૂલ્ય જ મૂકવાના છે. હવે પાછું આ ડાબી બાજુ છે ઉદ્ગમનો વેગ એટલે અહીંયા પાછું માઈનસ નહીં કરતા, નહીં તો અહીંયા માઈનસ ને અહીંયા માઈનસ પ્લસ થઈ જશે, એવું કરવાનું નથી. ઓકે. તો આપણે લખીએ fl = fs. અહીંયા v + v/2 છેદમાં v - v/2. ક્લિયર? સાદુરૂપ આપો તો ઉપર 3v/2 અને નીચે ખાલી v/2. તો v/2 કેન્સલ, તો આ તમારો જવાબ થઈ ગયો 3fs. એટલે ઉદ્ગમની જે આવૃત્તિ છે એના કરતા 3 ગણી આને સંભળાશે. ઓકે. પણ આપણને શું કીધું છે, ટકાવારીમાં ફેરફાર કેટલો, તો આપણે લખીએ percentage change = fl - fs. મૂળ આવૃત્તિ બાદ કરવી પડે, છેદમાં fs. ખ્યાલ આવે છે? જુઓ તો સૂત્ર બરાબર છે percentage change માટેનું, 11 સાયન્સનું ચેપ્ટર નંબર 2 અને એને ગુણ્યા 100%. તો અહીંયા fl કેટલું છે, 3fs - fs / મૂળ આવૃત્તિ fs × 100. તો fs બધામાંથી કેન્સલ થાય અને 3 - 1 એટલે 2. તો આ જવાબ થઈ ગયો 200%. રેડી? તો આપણને એ જ પૂછ્યું છે કે શ્રોતાને સંભળાતા ધ્વનિની આવૃત્તિનો ટકાવારી ફેરફાર કેટલો, તો 200% વધારે આવૃત્તિ સાંભળશે. fs તો સાંભળવાનો જ હતો પણ 200% બીજા, એટલે ટોટલ 3 ગણું થઈ ગયું. ખ્યાલ આવે ને? તો આ રીતે આપણો દાખલો કમ્પ્લીટ થઈ જાય. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો.
ચાલો ત્યાર પછીના ટોપિકની વાત કરીએ, પરાવર્તિત ધ્વનિમાં ડોપલર અસર કઈ રીતે સમજી શકાય. તો અહીંયા આપણે એ આકૃતિથી સમજવા પ્રયત્ન કરીએ કે ધારી લો કે અહીંયા કોઈ ધ્વનિ ઉદ્ગમ છે, બરાબર. એ ધ્વનિ ઉદ્ગમ vs જેટલા વેગથી ગતિ કરે છે. કઈ બાજુ ગતિ કરે છે એની સાથે આપણને કોઈ મતલબ નથી, અત્યારે જસ્ટ પરિસ્થિતિ સમજો કે ધ્વનિ ઉદ્ગમ છે, સોર્સ છે, એ vs જેટલા વેગથી ગતિ કરે છે, એમાંથી નીકળતા જે ધ્વનિ તરંગો છે એ બધી બાજુ v જેટલા વેગથી ગતિ કરતા હોય, બરાબર. આ બાજુ ધારી લઈએ કે એક શ્રોતા છે અને એ પણ vl જેટલા વેગથી ગતિ કરે છે. એ સ્થિર પણ હોઈ શકે, બરાબર, પણ અત્યારે આપણે વેગને ધારી લઈએ. અને અહીંયા સામે એક દિવાલ છે અને આ દિવાલ પોતે પણ વેલોસિટી ઓફ વોલ, બરાબર છે, vw જેટલા વેગથી ગતિ કરી રહી છે. એ પણ જમણી અથવા ડાબી બાજુ હોઈ શકે. ખ્યાલ આવો ને પરિસ્થિતિ. અત્યારે હું વેગ એકે બાજુ દર્શાવતો નથી, કારણ કે તમે વેગ અલગ અલગ દિશામાં લો તો પરિસ્થિતિ પણ અલગ અલગ થઈ શકે. તો ધ્વનિ ઉદ્ગમનો વેગ છે vs, શ્રોતાનો વેગ છે vl અને જે દિવાલ છે એનો વેગ છે vw. હવે સમજો કે આની અંદરથી જે પણ ધ્વનિ ઉત્પન્ન થાય છે એ તો બધી બાજુ પ્રસારિત થાય છે, બરાબર છે, ગતિમાન છે ધ્વનિ તરંગો બધી બાજુ. તો પરાવર્તિત ધ્વનિમાં ડોપલર અસર સમજવી છે તો તમે મને કહી શકો કે શ્રોતા કેટલી આવૃત્તિ સાંભળશે. તો આપણને તરત અંદાજો આવે કે શ્રોતા 2 આવૃત્તિ સાંભળશે. કઈ કઈ આવૃત્તિ? તો કે એક તો શ્રોતા અને ઉદ્ગમ એ બંને વચ્ચેની જે સાપેક્ષ ગતિ છે એના કારણે એક આવૃત્તિ સાંભળશે. અહીંયા આપણે લખીએ કે શ્રોતા અને ઉદ્ગમ વચ્ચેની સાપેક્ષ ગતિના લીધે શ્રોતાને આવૃત્તિમાં ફેરફાર નોંધાશે. એ વધારે ઓછી હોઈ શકે એટલા માટે મેં ફેરફાર લખ્યો છે. રેડી? તો શ્રોતા અને ઉદ્ગમ વચ્ચેની સાપેક્ષ ગતિના કારણે શ્રોતાને આવૃત્તિમાં ફેરફાર નોંધાય. આ પહેલો કેસ થઈ ગયો. બીજી પરિસ્થિતિ કઈ ઉત્પન્ન થાય? તો કે અહીંયાથી જે પણ ધ્વનિ તરંગો ઉત્પન્ન થયા છે એ દિવાલ પર અથડાય અને દિવાલ પર અથડાય એનું પરાવર્તન થાય અને એ પરાવર્તિત ધ્વનિ આ શ્રોતા સાંભળે. બરાબર સમજો. ધ્વનિ ઉદ્ગમમાંથી ઉત્પન્ન થયેલા ધ્વનિ તરંગો દિવાલ પર અથડાય, દિવાલ પરથી એનું પરાવર્તન થાય અને પરાવર્તિત થયેલા જે ધ્વનિ તરંગો છે કોને સંભળાય? શ્રોતાને સંભળાય. તો અહીંયા તમારે 2 કેસ લેવા પડે. કઈ રીતે? તો આ જે પહેલો હતો, બરાબર, અને હું બીજા કેસમાં પાછું પહેલું લખું છું કે ભાઈ ધ્વનિ ઉદ્ગમમાંથી ઉત્પન્ન થયેલા અથવા ધ્વનિ ઉદ્ગમમાંથી દિવાલ પર નોંધાતી આવૃત્તિ મેળવી શકાય ને. કેમ કે અહીંયા માની લઈએ કે અહીંયા થોડી વાર આપણે કોઈ બીજો નવો શ્રોતા મૂકી દીધો છે જે દિવાલ સાથે ગતિમાન છે. ખ્યાલ આવે છે ને? આ તો પોતે ગતિમાન છે જ અને આપણે કોઈ એક શ્રોતાને દિવાલ ઉપર બેસાડી દઈએ તો એ જે શ્રોતા છે દિવાલ ઉપર એનો વેગ કેટલો હોય? દિવાલના વેગ જેટલો, બરાબર. તો ધ્વનિ ઉદ્ગમમાંથી દિવાલ પર નોંધાતી આવૃત્તિ મળી જાય, બરાબર. આ આવૃત્તિ સાથે શું થવાનું? તો કે અહીંયા જે ધ્વનિ તરંગો અથડાયા એ ધ્વનિ તરંગોનું પરાવર્તન થવાનું. ખ્યાલ આવે છે? અને આ પરાવર્તિત ધ્વનિ કોણ સાંભળે? શ્રોતા સાંભળશે. જુઓ, અહીંયાથી ધ્વનિ ઉત્પન્ન થાય છે, એના દ્વારા દિવાલ પર આવૃત્તિ નોંધી શકાય. એ જે આવૃત્તિનો ધ્વનિ છે એનું શું થાય છે? એ આવૃત્તિ સાથે ધ્વનિ તરંગોનું પરાવર્તન થાય અને પરાવર્તિત ધ્વનિ કોણ સાંભળે? શ્રોતા સાંભળશે. એટલે કેસ 2 માં આપણે શું કરવું પડે? તો કે દિવાલ અને શ્રોતા માટે ડોપલર અસરનું સૂત્ર લગાવો. તો અહીંયા આપણે 3 વખત
ડોપલર અસરના સૂત્રો લગાવીશું. પહેલી વખત ક્યારે? તો કે શ્રોતા અને ઉદ્ગમ વચ્ચે. સિમ્પલ છે જે આપણે અત્યાર સુધી કર્યું. હવે પરાવર્તિત ધ્વનિની વાત કરીએ તો અહીંયાથી જે ધ્વનિ અહીંયા સંભળાય છે, અહીંયા જે આવૃત્તિ નોંધાવાની છે એના માટે એકવાર ડોપલર અસરનું સૂત્ર લગાવવું પડે. બરાબર, આની કંઈક આવૃત્તિ છે, સપોઝ આની આવૃત્તિ આપણે કહી દઈએ fs. તો અહીંયાથી કંઈક અહીંયા આવૃત્તિ નોંધાશે, તો એક વખત આપણે ડોપલર અસરનું સૂત્ર લગાવવું પડે. કોની વચ્ચે? તો કે ઉદ્ગમ અને દિવાલ વચ્ચે. અહીંયા આપણે શ્રોતાને થોડી વાર ધારી લેવાનો, ઇમેજિન કરી લેવાનો. બરાબર, અને એક વખત અહીંયા આવૃત્તિ નોંધાઈ જાય તો હવે આ પોતે ઉદ્ગમ તરીકે વર્તવાનું શરૂ કરે. ખ્યાલ આવ્યો? આ પોતે ઉદ્ગમ તરીકે વર્તવાનું શરૂ કરે અને હવે શ્રોતા અહીંયા છે, ઉદ્ગમ અહીંયા અને શ્રોતા અહીંયા. તો બીજી વખત દિવાલ અને શ્રોતા માટે ડોપલર અસરનું સૂત્ર લગાવો. કુલ 2 વાર ડોપલર અસરનું સૂત્ર લાગુ પાડવું પડે. ઓકે, તો આ સિનારિયો તમને ક્લિયર થઈ ગયો હશે. દાખલો જોઈએ એટલે વધારે ક્લિયર થાય. જુઓ કે f બરાબર 1700 હર્ટ્ઝ આવૃત્તિનું એક ધ્વનિ ઉદ્ગમ અને અવલોકનકાર એક જ રેખા પર સ્થિર રહેલા છે. આકૃતિ કંઈક આવી જ છે. બરાબર, એક દિવાલ ઉદ્ગમથી u બરાબર 6 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના વેગથી દૂર જઈ રહી છે. તો અવલોકનકાર દ્વારા નોંધાતી સ્પંદ આવૃત્તિ કેટલી હશે? ધ્વનિ તરંગોનો વેગ આપણને આપ્યો છે 340 મીટર પર સેકન્ડ. તમે વાંચો તો અહીંયા તમને f બરાબર 1700 હર્ટ્ઝ આવૃત્તિનું ધ્વનિ ઉદ્ગમ અને અવલોકનકાર એક જ રેખા પર સ્થિર રહેલા છે એવું કીધું છે. તો આ આકૃતિ પ્રમાણે જો તમે સમજો એવું હોય તો આપણે એકવાર સ્ક્રીનશોટ લઈ લો. આકૃતિ અહીંયા જ બનાવી દઉં છું. ચાલો, ઓકે. તો અહીંયા fs કેટલું છે? તો 1700 હર્ટ્ઝ. ચાલો, તમને f જ કીધો છે તો f જ લઈ લો. બરાબર છે, એ સ્થિર છે, એનો મતલબ કે vs 0. અવલોકનકાર પણ સ્થિર છે, બંને એક જ રેખા પર છે, તો vl 0. અને દિવાલ છે ઉદ્ગમથી 6 સેન્ટીમીટર પર સેકન્ડના વેગથી દૂર જઈ રહી છે, એટલે દિવાલનો વેગ આ તરફ છે. વેલોસિટી ઓફ વોલ u 6 સેન્ટીમીટર પર સેકન્ડ. જો આકૃતિને અહીંયા બનાવી દીધી છે, ક્લિયર છે. તો અવલોકનકાર દ્વારા નોંધાતી સ્પંદ આવૃત્તિ. જો આ સ્પંદ આવૃત્તિ એટલે શું? તો કે આવૃત્તિનો ફેરફાર. તો અવલોકનકાર કઈ બે આવૃત્તિ નોંધશે જેથી કરીને આવૃત્તિનો ફેરફાર મળી શકે? તો આપણે વાત કરીએ એમ કે પહેલા આ બંનેની વાત કરવાની. તો તમે જુઓ, આ પણ સ્થિર, આ પણ સ્થિર, બંને સ્થિર છે. ડોપલર અસર નોંધાય? તો કે ના નોંધાય. તો જેટલી અહીંયા ઉત્પન્ન થાય છે ઉદ્ગમ દ્વારા એટલી જે શ્રોતા સાંભળવાનો, એટલે 1700 હર્ટ્ઝ સાંભળવાનો. તો આપણે લખીએ કે ભાઈ શ્રોતા અને ઉદ્ગમ સ્થિર હોવાથી શ્રોતા પહેલા કેસમાં હું કહું f1 બરાબર 1700 હર્ટ્ઝ આવૃત્તિ સાંભળે. આ પહેલા કેસમાં જે આપણે લખ્યું હતું એ. હવે શું કરવાનું છે? તો આપણે બીજી જે આવૃત્તિને સંભળાવવાની છે એ શોધવાની. બીજી આવૃત્તિ કઈ? તો કે દિવાલ ઉપરથી જે પરાવર્તન થઈને આને સંભળાવવાની. એ આ જે આવૃત્તિ છે એનું અહીંયા અથડામણ થાય, એનું પરાવર્તન થઈને આ શ્રોતા જે સાંભળે. તો સૌપ્રથમ આ બંને વચ્ચે ડોપલર અસરનું સૂત્ર લગાવવાનું. આપણે કીધું કે ધ્વનિ ઉદ્ગમમાંથી દિવાલ પર નોંધાતી આવૃત્તિ મેળવો. તો આ બંને માટે આપણે લખીએ. અહીંયા થોડી વાર શ્રોતા છે એવું માની લઈએ. તો ધારો કે દિવાલ પર નોંધાતી આવૃત્તિ આપણે કહીએ f ડેશ. કેટલી કહીએ? f ડેશ છે અથવા fw કહી શકો. તો f ડેશ શું લખી શકાય? સાદું ડોપલર અસરનું સૂત્ર. તો કે નોંધાતી આવૃત્તિ f ડેશ ધ્વનિ ઉદ્ગમ છે એની આવૃત્તિ f, અહીંયા આવશે v પ્લસ ઓર માઈનસ vl. એટલે અહીંયા લિસનર તરીકે તો દિવાલ પોતે જ છે, ત્યાં આપણે શ્રોતાને રાખ્યો છે અને એનો વેગ કેટલો છે? 6 સેન્ટીમીટર પર સેકન્ડ. ટૂંકમાં એ દૂર જઈ રહી છે, આ તો સ્થિર છે, તો બંને વચ્ચેનું અંતર વધે છે. તો અહીંયા જે નોંધાતી આવૃત્તિ છે કેવી થતી જશે? ઓછી થતી જશે. ખ્યાલ આવે છે? અહીંયા દિવાલ ઉપર નોંધાતી આવૃત્તિ કેવી થતી જશે? ઓછી. એટલે f ડેશ ઓછી થવાની, અને એ ઓછી થવા અહીંયા શું થવું જોઈએ? માઈનસ u કરી દઉં. ખ્યાલ આવે ને? આ u શું કામ કર્યો છે? વેલોસિટી ઓફ વોલ. અહીંયા કોઈ અવલોકનકાર હશે તો એનો વેગ તો 6 સેન્ટીમીટર પર સેકન્ડ જોવાનો, અને u આપેલો છે તો માઈનસ u છેદમાં v પ્લસ ઓર માઈનસ vs. પણ vs તો 0 છે તો અહીંયા લખાય v.
આ ખ્યાલ આવે કે ના આવે? જોઈ લેજો બરાબર. દિવાલ ઉપર નોંધાતી આવૃત્તિ આપણને જોઈએ છે, ધ્વનિ ઉદ્ગમની આવૃત્તિ f છે. v ± vl કરવું પડે. લિસનર અત્યારે આપણે અહીંયા ધારીએ છીએ અને આ દિવાલ દૂર જાય છે તો એને સંભળાતી આવૃત્તિ ઓછી હશે, કેમ કે અંતર વધે છે આ બંને વચ્ચેનું, તો આવૃત્તિ ઓછી હશે એટલે અહીંયા માઈનસ અને છેદમાં તો vs 0 છે. તો તમે આની અંદર જો કિંમતો મૂકશો તો તમને એ જવાબ મળશે 1699.7 હર્ટ્ઝ. ચેક કરી લઈએ. હા, 1699.7 હર્ટ્ઝ. f તમને આપેલો છે 1700, v તમને આપેલો છે 340 અને u છે એ સેન્ટીમીટર પર સેકન્ડમાં છે, એટલે તમે આને કન્વર્ટ કરજો મીટર પર સેકન્ડમાં 0.06. ખ્યાલ આવી જાય? તો આ એક આવૃત્તિ અહીંયા નોંધાઈ ગઈ. હવે આ આવૃત્તિનું શું થાય? તો કે આ આવૃત્તિ સાથે ધ્વનિ તરંગોનું પરાવર્તન થાય અને પરાવર્તિત ધ્વનિ કોણ સાંભળે? શ્રોતા સાંભળશે. તો દિવાલ અને શ્રોતા માટે પાછું ડોપલર અસરનું સૂત્ર લગાવવાનું. તો હવે લખીએ કે દિવાલ શું બનશે? ઉદ્ગમ બનશે. દિવાલ હવે શું બની જાય? ઉદ્ગમ. કેટલી આવૃત્તિનું ઉદ્ગમ? 1699.7 હર્ટ્ઝ આવૃત્તિનું ઉદ્ગમ, કારણ કે એ ધ્વનિ પરાવર્તિત થવાનો. ખ્યાલ આવ્યો? તો આપણે ફરીથી લખી શકીએ કે f2 એટલે કે શ્રોતાને સંભળાતી આવૃત્તિ જે પરાવર્તિત ધ્વનિ છે એની આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ, હવે f ડેશ અહીંયા આવે v ± vl. હવે લિસનર કોણ છે? આ પોતે છે, એ તો સ્થિર છે, તો અહીંયા ઉપર કંઈ કરવાનું ન થાય, છેદમાં. હવે જુઓ આ બંને વચ્ચેનું અંતર જુઓ તો વધે છે, તો આ આવૃત્તિ કેવી હશે? ઓછી હશે. ખ્યાલ આવે છે? આવૃત્તિ કેવી હશે? ઓછી હશે. અને ઓછી થવા છેદ કેવો થવો જોઈએ? મોટો થવો જોઈએ. તો અહીંયા v પ્લસ અહીંયા સોર્સ તરીકે હવે કોણ છે? તો કે દિવાલ છે. ખ્યાલ આવ્યો? તો u કરવો પડશે. જો લોચો ન થાય બરાબર સમજજો. ફરીથી રિપીટ કરું છું કે શ્રોતાને હવે આ બંને વચ્ચે લગાવીએ છીએ ડોપલર અસરનું સૂત્ર. તો આને સંભળાતી આવૃત્તિઓને જે પરાવર્તિત ધ્વનિની સંભળાય છે આપણે f2 કહીએ ઇઝ ઇક્વલ ટુ ઉદ્ગમ. ઉદ્ગમ તરીકે હવે દિવાલ છે તો એની આવૃત્તિ f ડેશ જે આપણે ઉપર મેળવી. અહીંયા v ± vl. લિસનર હવે કોણ છે? આ ભાઈ છે, તો સ્થિર છે, તો v ± vl એ તો ગયું બરાબર, છેદમાં v ± vs. અને પણ આ આવૃત્તિ બંને વચ્ચેનું અંતર વધે છે તો આ આવૃત્તિ ઓછી સંભળાય, અને ઓછી સંભળાય તો છેદ મોટો કરવો પડે એટલે પ્લસ, અને સોર્સનો વેગ આપણે લખવો પડે. એ કેટલો છે? u જેટલો, કારણ કે દિવાલ અત્યારે ઉદ્ગમ છે. ઓકે, તો આની અંદર તમે કિંમત મૂકી શકો. f ડેશ ની કિંમત તમે મૂકી દેજો. અહીંયા v ની કિંમત મૂકો, u ની કિંમત મૂકો, બધું મીટર પર સેકન્ડમાં. તો એ જે જવાબ મળવાનો એ મળશે 1699.4 હર્ટ્ઝ. જુઓ 3 વખત ડોપલર અસરનું સૂત્ર લગાવવું પડ્યું. અહીંયા તો જો કે જરૂર ના પડી, એટલે અહીંયા લગાવવું પડે તો એક વાર, આ બે વાર અને આ ત્રીજી વાર. તો જુઓ f તો કેટલી સંભળાય? 1699.4. પહેલી આ સંભળાય ડાયરેક્ટ જે સાંભળતો તો એ, અને બીજું અહીંયાથી પરાવર્તન થઈને જે સાંભળે એ. તો હવે બંને વચ્ચેનો ડિફરન્સ લઈ શકાય. તો સ્પંદ આવૃત્તિ મળી છે તો આપણે લખી શકીએ કે સ્પંદ આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ અથવા ડેલ્ટા f ઇઝ ઇક્વલ ટુ f1 માઈનસ f2. બાદબાકી કરો બંનેની. 1700 માંથી 1699.4 બાદ કરો તો આ તમને મળે 0.6 હર્ટ્ઝ. તમારે જો આ કિંમતો ન મૂકવી હોય, મતલબ કિંમતો મૂકીને આ જવાબ ન લાવવો હોય, તમે શું કરી શકો? તો કે જુઓ આ સૂત્ર તો તમે મેળવી જ શકવાના હતા. એમાં f ડેશ v દેખાય તો અહીંયાથી f ડેશ v ને કરતા બનાવી લો. અહીંયા આ v ને અહીંયા આપી દો તો f ડેશ v એ સીધી કિંમત અહીંયા ઉપર મૂકી દો અને પછી કિંમતો મૂકો, ડાયરેક્ટ આ જવાબ આવે. ખ્યાલ આવ્યો? f ડેશ v અહીંયાથી પકડીને અહીંયા મૂકી દો, આવી જાય જવાબ. ઓકે, તો બરાબર જોજો. પરાવર્તિત ધ્વનિમાં ડોપલર અસર શોધવાની થાય, ગણવાની થાય ત્યારે તમારે આ રીતે જોવું પડશે કે ધ્વનિ તરંગો છે દિવાલ પર અથડાય, બરાબર, કે એકવાર આવૃત્તિ ગણી લો, પછી એ આવૃત્તિના ધ્વનિનું પરાવર્તન થઈને શ્રોતા સાંભળે, બીજી વખત આવૃત્તિ ગણો, ત્યારે જઈને તમને અંતિમ જવાબ મળશે. ઓકે, ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો ત્યાર પછી વાત કરીએ કે જ્યારે શ્રોતા અને ઉદ્ગમની ગતિ સીધી રેખા પર ન હોય ત્યારે ડોપલર અસર કઈ રીતે સમજી શકાય. એના માટે આપણે ઉદાહરણ લઈએ. ધારી લો કે અહીંયા આપણી પાસે એક કાર છે, બરાબર, અને આને હું કહી દઉં છું કાર 1, અને આ છે એ સોર્સ છે. શું છે? ધ્વનિ ઉદ્ગમ છે, સોર્સ. અને એ ગતિ કરે છે ધારી લો કે v1 જેટલા વેગથી,
આ દિશાને આપણે આગળ લંબાવીએ અને બરાબર એને લંબ રૂપે અહીંયા એક બીજી કાર ગતિમાન છે જે ઉપર તરફ જઈ રહી છે. ધારી લો કે એ v2 જેટલા વેગથી જઈ રહી છે અને આપણે કહીએ કાર 2. આને આપણે ઉદ્ગમ કહીએ, બરાબર. આને આપણે શ્રોતા કહીએ. ટૂંકમાં કાર 1 નો જે ડ્રાઈવર છે, બરાબર, એ હોર્ન મારે છે, એનો આપણે આવૃત્તિને કહી દઈએ fs, ધ્વનિ ઉદ્ગમની આવૃત્તિ. અને કાર 2 નો જે ડ્રાઈવર છે એ એને સાંભળે છે એટલે શ્રોતા છે. બંનેના વેગ મેં આપી દીધા. જુઓ, આનો વેગ v1 છે, આ જે કાર છે એનો વેગ v2. બંને પરસ્પર લંબ રૂપે છે, તો શ્રોતા અને ઉદ્ગમ એની ગતિ સીધી રેખા ઉપર નથી, જુઓ પરસ્પર લંબ રૂપે છે. તો આવા સંજોગોમાં ડોપલર અસર કઈ રીતે સમજી શકાય? તો આપણે શું કરવાનું છે તો કે બંનેને જોડતી રેખા લઈ લેવાની છે, બરાબર છે. બંનેને જોડતી આપણે રેખા લઈ લઈએ એટલે કે આવી પરિસ્થિતિ બને. જુઓ, બરાબર, તમે સ્કેલથી બરાબર સીધી રેખા બનાવજો. બંનેને જોડતી રેખા લેવાની થાય તો આ બંનેને જોડતી રેખા લેવાઈ ગઈ. અહીંયા 90 ડિગ્રીનો ખૂણો બને છે. ધારી લો કે આ ખૂણો, જે તમારી સમજ માટે આકૃતિ મોટી કરું છું, ધારી લો કે આ ખૂણો થીટા હોય તો આ બાકીનો કેટલો હોય? 90 માઈનસ થીટા હોય. તો આપણે શું કરવાનું છે ખબર? કે બંનેને જોડતી રેખા પર જ વેગ લેવાનો. યાદ કરો, થિયરીનો આપણે જે કન્ટેન્ટ લીધેલું એની અંદર શું કીધેલું કે શ્રોતાનો વેગ vl અને ધ્વનિ ઉદ્ગમનો વેગ vs એ બંને ક્યાં લેવાના? તો કે બંનેને જોડતી રેખા પર. તો બંનેને જોડતી રેખા તો આ થઈ અને આપણે નામ આપી દઈએ એવું હોય તો a b. તો આ ab રેખા છે, બંનેને જોડતી રેખા થઈ. તો એના ઉપર બંનેના વેગ લેવાના અને એ વેગનો ઉપયોગ આપણા સૂત્રમાં કરવાનો. ખ્યાલ આવો? તો અહીંયા તમે જુઓ કે આ v1 છે, આ થીટા, તો આ દિશામાં ઘટક કયો થશે? કયો થશે? તો આપણને ખ્યાલ આવે v1 cos θ, સિમ્પલ, બરાબર. એવી જ રીતે v2 નો આ બાજુનો ઘટક કયો આવે? બંનેને જોડતી રેખા પર ઘટક કયો આવે? તો એ cos ઘટક આવે. પણ v2 cos 90 માઈનસ θ, તો cos 90 માઈનસ θ એટલે પહેલું ચરણ એટલે sin θ થઈ જાય. તો ખરેખર આ થઈ જવાનું v2 sin θ. ખ્યાલ આવે છે? બરાબર વિચારો. બંનેને જોડતી રેખા પર જુઓ વેગના ઘટકો આપણને મળી ગયા. આ વેગના આપણે ઉપયોગ કરીશું. આ v1 આ θ, તો આ v1 cos θ અને આ v2 cos 90 માઈનસ θ, પણ cos 90 માઈનસ θ એટલે sin θ. તો હવે વેગ મળી ગયા છે. આ કોનો વેગ છે? શ્રોતાનો વેગ. આ કોનો વેગ છે? ઉદ્ગમનો વેગ. તો આપણે ડાયરેક્ટ લખી શકીએ કે શ્રોતાને સંભળાતી આવૃત્તિ, બરાબર. જોજો, શ્રોતાને સંભળાતી આવૃત્તિનું સૂત્ર શું? તો કે f listener is equal to f source. અને ઉદ્ગમની આવૃત્તિ અહીંયા આવશે. હવે આ ધ્વનિ તરંગ છે એનો વેગ તો v જોવાનો, બરાબર છે. આ દિશામાં લો કે આ દિશામાં લો કે કોઈ પણ રીતે હું ધારી લો કે v લઈ લઉં. આ ધ્વનિ તરંગનો વેગ છે તો અહીંયા v પ્લસ ઓર માઈનસ આપણે લેવાનું થાય, પ્લસ ઓર માઈનસ vl, બરાબર ને. પણ લિસનર ક્યાં છે? અહીંયા છે. તો જુઓ તો બંને વચ્ચેનું અંતર ઘટે છે. આ તમે વેગ જુઓ, બંને એકબીજાની સામ સામે છે, વિરુદ્ધમાં આવે છે, બરાબર. સામ સામે આવે છે તો બંને વચ્ચેનું અંતર ઘટે છે ને અંતર ઘટે છે તો શ્રોતાને સંભળાતી આવૃત્તિ fl કેવી? વધારે. અને વધારે માટે અહીંયા કરવું પડે પ્લસ. અને vl શ્રોતાનો વેગ કેટલો? v2 sin θ. ખ્યાલ આવે? અને નીચે શું કરવું પડશે? તો કે માઈનસ કરવું પડશે, v માઈનસ vs કરવું પડે. અને ઉદ્ગમનો વેગ કેટલો? vs કેટલો? v1 cos θ. તો આ થઈ ગયું v1 cos θ. તો આ થઈ ગયું આપણું સૂત્ર. જો સિમ્પલ સૂત્ર જ છે, બરાબર છે. v પ્લસ ઓર માઈનસ vl. પણ અહીંયા શું લેવાનું? તો કે પ્લસ. કેમ? કારણ કે બંને સામ સામે આવે છે, અંતર ઘટે છે તો શ્રોતાને આવૃત્તિ વધારે સંભળાય. વધારે આવૃત્તિ માટે અહીંયા પ્લસ હોવું જોઈએ અને છેદમાં શું હોવું જોઈએ? માઈનસ હોવું જોઈએ, કેમ કે આ તો વધારે જ સાંભળવાનો છે આ શ્રોતા. તો v પ્લસ ઓર માઈનસ vs માંથી આપણે અહીંયા માઈનસ રાખીએ અને vs ઉદ્ગમનો વેગ કેટલો? v1 cos θ. ખ્યાલ આવે? તો આ સૂત્ર થઈ ગયું. જ્યારે શ્રોતા અને ઉદ્ગમની ગતિ સીધી રેખા પર ન હોય ત્યારે તમારે ઘટકો લઈ લેવાના, બંનેને જોડતી રેખા પર વેગના ઘટકો લઈ લેવાના, કામ થઈ જાય. જુઓ, એનો એક દાખલો અહીંયા લીધો છે. તમને કીધું છે કે રેલવે ક્રોસિંગ તરફ 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આવતી એક ટ્રેન જ્યારે ક્રોસિંગથી 300 મીટર દૂર હોય ત્યારે 640 હર્ટ્ઝ આવૃત્તિના ધ્વનિની સ્થિતિ એટલે કે હોર્ન વગાડે છે. ઓકે, હવામાં ધ્વનિની ઝડપ 340 મીટર પર સેકન્ડ આપેલી છે અને કીધું છે
કે ક્રોસિંગ થી એ રેલવે ટ્રેકને લંબ રૂપે 400 મીટરના અંતરે એક સ્થિર રહેલો શ્રોતા છે એ કેટલી આવૃત્તિ સાંભળશે. તો પરિસ્થિતિ જો આપણે આકૃતિના સ્વરૂપમાં દર્શાવીએ તો અહીંયા આપણે ટ્રેનની વાત કરીએ. આ ટ્રેન છે, આ રીતે ગતિ કરે છે કેટલા વેગથી? તો અહીંયા લખું છું વેલોસિટી ઓફ ટ્રેન vt 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. બરાબર. આ ઉદ્ગમ છે તો હું અહીંયા લખી દઉં સોર્સ, કેમ કે સીટી વગાડે છે 640 હર્ટ્ઝ આવૃત્તિની. અને અહીંયા એ કઈ બાજુ ગતિ કરે છે? તો કે અહીંયા કોઈ ક્રોસિંગ છે, રેલવે ક્રોસિંગ, એ બાજુ ગતિ કરે છે. અને ક્યારે સીટી વગાડે છે? જ્યારે 300 મીટર દૂર હોય. ટૂંકમાં આ અંતર છે 300 મીટર. બરાબર. આ ખ્યાલ આવી ગયો. જુઓ 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે, 640 હર્ટ્ઝ આવૃત્તિની સીટી વગાડે છે. ક્યારે? જ્યારે ક્રોસિંગ થી 300 મીટર દૂર હોય ત્યારે. ક્લિયર? અને આપણે કહી દઈએ ટ્રેન ટી. હવે આપણને કીધું છે કે ક્રોસિંગ થી અને રેલવે ટ્રેકના લંબ રૂપે, આ રેલવે ટ્રેક છે અને ક્રોસિંગ થી એ લંબ રૂપે, એટલે લંબ રૂપે આપણે જઈએ નીચે તરફ તો કેટલું જવાનું છે? આ 300 છે તો આપણે નીચે અહીંયા જવાનું છે 400 મીટર. તો આ 400 મીટરના અંતરે અહીંયા કોઈ અવલોકનકાર ઉભેલો છે અને વેલોસિટી ઓફ લિસનર ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે સ્થિર રહેલો શ્રોતા. બરાબર. તો આ 400 મીટર છે. ખ્યાલ આવી ગયો ને બધી વસ્તુનો? ઓકે. તો આ શ્રોતાને કેટલી આવૃત્તિ સંભળાશે? તો અહીંયા તમે જુઓ, આનો કોઈ વેગ છે? નથી. આનો વેગ છે પણ બંનેને જોડતી રેખા પર છે ટ્રેનનો વેગ નથી. તો બંનેને જોડતી રેખા પર આપણે જવું પડે. તો આ બંનેને જોડતી રેખા થઈ. બરાબર. આ બંનેને જોડતી રેખા થઈ ગઈ. અને અહીંયા ધારી લો કે ખૂણો બને થીટા. અહીંયા તો ખૂણાની જરૂર નથી, કેમ કે આનો વેગ જ નથી, તો ખૂણો લેવાની જરૂર નથી. આ બને 90 ડિગ્રી. તો આ 120 કિલોમીટર પ્રતિ કલાક છે. જુઓ અહીંયા વેલોસિટી ઓફ ટ્રેન 120 કિલોમીટર પ્રતિ કલાક છે ને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 120 આ 5/18 મીટર પર સેકન્ડ. આ કન્વર્ઝન તમે ભણ્યા હશો. એ 6 વડે ભાગ ચાલે તો અહીંયા 6 કરીને 18 એટલે છેદમાં 3 થઈ જાય. અને અહીંયા 20 6 120 તો 20 ગુણ્યા 5 એટલે 100/3 મીટર પર સેકન્ડ આવે. જરા ચેક કરી લો. બરાબર. 6 વડે ભાગ ચલાવો, અહીંયા 3 આવી ગયું અને અહીંયા 20 × 100. તો આ 100/3 મીટર પર સેકન્ડ. પણ એ તો આ બાજુ વેગ છે, એનો મારે આ બાજુ ઘટક લેવાનો. તો આ કેટલો થાય? 100/3 cos આ થીટા. બરાબર ને? થીટા તમારે જોઈતો હોય તો જુઓ, cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા 300 છે, આ 400, તો આ કેટલું થાય? 500 થાય. તો અહીંયા અંતર લખી દઉં 500 મીટર. તો પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે 3/5. તો આ થઈ જવાનું 100/3 ગુણ્યા 3/5. 3 કેન્સલ. તો આ થઈ જવાનું 20 મીટર પર સેકન્ડ. તમે જુઓ, બંનેને જોડતી રેખા પર ઉદ્ગમનો એટલે કે ટ્રેનનો વેગ કેટલો છે? કેટલો છે? 20 મીટર પર સેકન્ડ. ખ્યાલ આવી ગયો? આનો તો કોઈ વેગ જ નથી. સિમ્પલ. તો આપણે ડાયરેક્ટ લખી શકીએ કે FL ઇઝ ઇક્વલ ટુ, આને હું થોડી વાર FS કહી દઉં તો ઉદ્ગમની આવૃત્તિ V. અહીંયા તો શ્રોતાનો કોઈ વેગ જ નથી તો ઉપર ખાલી V જ રાખવો પડશે આપણે. ડિવાઇડેડ બાય, હવે જુઓ, આ સ્થિર ઊભો છે અને આ ટ્રેનનો આ ઘટક આ બાજુ છે, મીન્સ કે ટ્રેન આની તરફ આવે છે એવું કહેવાય. તો અંતર ઘટે છે, બંને વચ્ચેનું અંતર ઘટે તો આવૃત્તિ કેવી સંભળાય? વધારે. અને વધારે સંભળાય તો V માઇનસ મારે કરવું પડે આખો ઘટક હતો એ, હું ડાયરેક્ટ લખી દઉં 20, કારણ કે મેં ઓલરેડી મેળવી લીધો છે. ખ્યાલ આવે છે? આ સ્થિર છે અને આ ટ્રેનનો આ જે ઘટક છે આ તરફનો બંનેને જોડતી રેખા પર, એ ઘટક આ તરફ છે તો બંને વચ્ચેનું અંતર ઘટે છે એવું કહેવાય. એટલે શ્રોતાની જે આવૃત્તિ સંભળાય વધારે સંભળાય. તો વધારે સંભળાય તો છેદ કેવો કરવો પડે? નાનો. એટલે ઉપર તો વેલોસિટી ઓફ લિસનર 0 જ છે. ઓકે. તો આની અંદર કિંમતો મૂકી દો તો આ કેટલું છે? 640 ગુણ્યા ધ્વનિ તરંગનો વેગ આપ્યો છે 340 છેદમાં 340 માઇનસ 20. તો આનું તમે સાદુરૂપ આપો તો એ જે જવાબ મળવાનો છે એ હું સીધો આપી દઉં છું તમને. એ છે 680 હર્ટ્ઝ. તો શ્રોતાને સંભળાતી આવૃત્તિ થશે 680 હર્ટ્ઝ. ઓકે.
એટલે કઈ રીતે સૂત્રનો ઉપયોગ કરવાનો ખ્યાલ આવી ગયો ને. બંનેને જોડતી રેખા પર તમારે વેગના ઘટકો લઈ લેવાના થાય. ઓકે, ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો. અને હા, આ સાથે આપણું આ ચેપ્ટર છે એ પણ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે નેક્સ્ટ ટાઈમ છે એ ધોરણ 12 સાયન્સનું ચેપ્ટર નંબર 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર શરૂ કરવાના છીએ. ઓકે, તો આ ચેપ્ટરમાં કોઈ પણ જગ્યાએ તમને ડિફિકલ્ટી હોય તો તમારે મને એ પૂછી લેવાની છે. રેડી? ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો.